વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવ અને તેમના પતિ ધનંજય શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ ભાજપના શાસન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પ્રજા હવે ત્રસ્ત થઈ ચૂકી છે। પૂર જેવી પરિસ્થિતિમાં તંત્રની બેદરકારી અને હરણીકાંડમાં નિર્દોષ બાળકોને ન્યાય ન મળતા લોકોમાં ભારે રોષ છે। તેઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓથી કંટાળીને લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। હવે વડોદરાના વિકાસ અને જનહિત માટે સક્રિય રીતે કામ કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે। આ ભ્રષ્ટાચારી શાસકોને એમની ગાદી છોડવા માટે પ્રજાની જે આશા અપેક્ષાને જે લડાઈ છે એને મજબૂતાઈથી નેતૃત્વ કરી અને ગાદી છોડાવશે ને